જીવનમાં પણ કોઈ એક જગ્યાએ સ્થિર થઈ જવાય એ આપણું પરીક્ષણ થાય છે. બાકી વ્યક્તિના જીવનમાં દુઃખની વાત શું છે કે અનેક રસ્તાઓ, આજે આ તમે કાલે બીજું, હજુ પરમ દિવસે બીજું. કોઈ એક જગ્યાએ આપણી સ્થિરતા, કોઈ જગ્યાએ આપણી દ્રષ્ટિ સ્થિર થાય છે. મંત્રમાં પણ એવું તમે જુઓ, આજે આ ભગવાન તમે કાલે કોઈ સિરિયલ કોઈ બીજા કોઈ સદગુરુની જોયું હોય તો આપણે પાછા આપણે નાના લાગે, પેલાના મોટા લાગે, એને આપણે સ્વીકારવાનું મન થાય. પણ ઘરમાં જે માં છે એને પૂજવાનું આપણે મન થાય, એના આપણા મનની વાત છે. આજે કોઈ કે પેલા શ્રાવણ મહિનો છે, ઓમ નમઃ શિવાય, આપણે આપણે કહો આખી ક્યાં જવું છે, પણ જેવો અમાસ દિવસ પૂરો થાય ને બીજે દિવસ આપણે પેલો આ મંત્ર કરતા પેલો મંત્ર કરું તો એટલે મંત્રો પણ બદલાય. આપણી સ્થિરતા કોઈ જગ્યાએ સ્થિર થતી જ નથી. જે વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવી જાય, કોઈ જગ્યાએ સ્થિર થવાનું મન થાય અને સ્થિર થઈ જાય, ત્યારથી એક ક્ષણથી એના જીવનમાં સાચા સુખનો અને આનંદની શુભ શરૂઆત થઈ. જેણે જેણે પોતાના જીવનમાં સદગુરુ તરીકે સંતરામ મહારાજને સ્થાપિત કર્યા છે, પછી કે નો અધર એક્સિટ, હવે કોઈ જગ્યાએ બીજો રસ્તો મારા જીવનનો આ પ્રારંભિક પોઈન્ટ કો કે અંતિમ પોઈન્ટ કો સંતરામ મહારાજ છે. જેમ સંતરામ મહારાજ સંતો પોતાના હૃદયમાં સ્થિર કરી બેઠો હોય, આવા કોઈ મહારાજનું નામ જીવન છે અને મહારાજના છે, મહારાજ હું આપણને સૌને કહું કે મહારાજના સાનિધ્યમાં જે લક્ષ્મણદાસજી મહારાજ હતા, એમના સંતો હતા, સમાધિમાં બેઠા, એમ તમારા જીવનમાં અનેક ભક્તો પણ બેઠા, એમણે પણ મહારાજને પોતાના કર્યા, મહારાજની લોકોને પણ પોતાના કર્યા અને એવા શુભ સંદેશ આપીને ગયા. મહારાજે જ્યારે સમાધિ લીધી કે મારા અને લક્ષ્મણદાસજી મહારાજ વચ્ચે કોઈ અંતર નથી, હું જે છું તે જ લક્ષ્મણદાસજી બાવળીનો સંદેશ મહારાજે આપણને આપ્યો કે એક સ્થિરતાનું આપણને ભાન થાય, અથવા તો સ્થિરતા તરફ આપણે આગળ વધીએ. આજે ભાઈએ કહ્યું, મને ખૂબ સુંદર વાત સાથે એને પણ કહ્યું અને કલાક દોઢ કલાક વચ્ચેથી આપણી વચ્ચે છે અને ભજનને બધું તમને સંભળાવે છે. મારે મારા આશીર્વાદ લઈને આપણી વચ્ચે આવવા માટે તો મેં 2 દિવસ પહેલા જ્યારે નક્કી થયું ત્યારે પૂછ્યું કે ભાઈ આ કાર્યક્રમ શું છે? એટલે કે દરેક પરિવારે પોતાનું એક સ્વજનનું આપ્યું છે. આમ તો ઘરના બહાર એક આસોપાલવનું નાનું ખડ્યું હોય ને, વૃક્ષ ઝાડ હોય, એ પણ જો વાવાઝોડાની અંદર ઉખડી જાય ને તો પણ આપણું આગળ સારી લાગે. ભલે છે એની કોઈ કિંમત નથી. આસોપાલવ બાદ હતો જોયો અને જાતે વધ્યું, રોજ આપણે એને કઈ સિંચન કરવા જતા નતા, વધ્યું, પણ વાવાઝોડામાં જતું રહે તો એ આપણું આગળ ખાલી લાગે, આપણને લાગે નહીં. તો આ તો સ્થિર વૃક્ષની વાત છે. આ તો હાલતો ચાલતો પરિવારનો સભ્યનો જતો રહેવાનો છે. એટલે સ્વાભાવિક છે કે આપણા સૌના હૃદયની અંદર એક પ્રકારનું આત્યંતિક